સમજો આ પાયા ઉપર મારે જે ભાગવતની કથાને અહીંયા મૂકવી છે, આ સિદ્ધાંત ઉપર મારે જે ભાગવતની કથાને મૂકવી છે, જેને તરસ લાગે છે, જેને ભૂખ લાગે છે, જે તત્વ મને ને તમને અંદરથી હુકમ કરે છે, એ તત્વ છે ને એ આ શરીરની અંદર જ છે. वो कहीं बाहर से नहीं आता, वो अंदर है. પણ તમે ગમે તેવી પેથોલોજીની લેબોરેટરીમાં ચાલ્યા જાઓ, તમે ગમે તેટલું એનું ઇમેજિંગ કરાવો, તમે સીટી સ્કેન કરાવો, MRI કરાવો, ગમે તેવી અદ્યતન 5 કરોડ રૂપિયાની મશીનમાં બોડી આખું નાખી દેવું જીવતા માણસનું અંદર, અને તમારે ફોટો પડાવવા, એનું સ્કેનિંગ કરાવવાનું, હાડકા આવે, લોહીની નસોય દેખાઈ જાય, છાતીમાં ફેફસા ઉપર કફના ડાઘ પડ્યા હોય ને તો એનોય ફોટો પડી જાય, હાડકામાં હેરલાઇન ફ્રેક્ચર, હાવ એક વાળ જેટલું પાતળું હાડકામાં ક્રેક આવી હોય ને એનોય ફોટો પડી જાય, હેરલાઇન ફ્રેક્ચર એનું પણ ફોટો પડી જાય. શરીરમાં શું શું ખામી છે, હા, એકાદુક મણકું આમનું આમ એનો ડિસ્પ્લેસમેન્ટ થઈ જાય, હાડકું આમથી આમ એની જગ્યા જે હોય એનાથી આમ થોડું ખસી, હરેક વસ્તુનો ફોટો પડી જાય. પણ હું જે તત્વની વાત કરું છું ને એનો ફોટો ન પડે. ગમે તેટલી અદ્યતન ટેકનોલોજીની મશીન હોય એનો ફોટો નથી પાડી શકતી, પણ કાંઈક છે ખરું, ભલે એનો ફોટો નથી પડતો પણ એ છે ખરું, જેના લીધે હું હાથને કહું તો હાથ ઊભો થઈ જાય, પગને કહું તો પગ ચાલવા માંડે, આંખને કહું તો આંખ જોવા માંડે, કાનને કહું તો કાન સાંભળવા માંડે. કાંઈક એવું છે જેનો હુકમ આ શરીર પાળે છે. એ કોણ છે? ઘડનારો ઘટમાં ઈ હરિવર અમથી જાણ્યો ન જાય, કાયાનો ઘડનારો ઘટમાં, કાયાનો ઘડનારો ઘટમાં, કાયાનો ઘડનારો ઘટમાં. આ કાયાનો ઘડનારો આ કાયાની અંદર જ છે. ઈ ચૈતન્ય આ શરીરની અંદર જ છે, પણ એને નથી જોઈ શકાતો, નથી સ્પર્શી શકાતો. સમજો, તરસ લાગે ત્યારે કોણ ફફડે, કોણ ભૂખ્યું થાય. તરસ લાગે ત્યારે કોણ ફફડે, કોણ ભૂખ્યું થાય. તરસ લાગે કોને લાગે, ભૂખ લાગે કોને લાગે. અને તમે ગંગાજીમાં હર હર ગંગે કરતા ડૂબકી મારો, હર હર ગંગે કરીને તમે ગંગાજીમાં ડૂબકી લગાવતા હો, અને કોઈને પ્રાણાયામનો ને અભ્યાસ હોય ને તો 30-35 સેકન્ડ વધારે અંદર રહી શકે, પણ એની એક સીમા આવી જાય અને પછી અંદરથી મૂંઝારો થાય ને, અંદરથી તમને અવાજ નથી આવતો કે ભાઈ હવે તું બહાર નીકળ, થાય છે કે નહીં? તમે ગંગાજીમાં તમે ડૂબકી લગાવો અને પછી તમને અંદર તમે થોડીક વાર રહ્યો ને 35 સેકન્ડથી વધારે, તમને આમ અંદર અકળામણ થવા માંડે, મૂંઝારો થવા માંડે, તમને અંદરથી એમ કે બહાર નીકળ નીકળ નીકળ. એ કોણ કે છે? તરસ લાગે ત્યારે કોણ ફફડે, કોણ ભૂખ્યું થાય. શ્વાસ ના લ્યો પળ બે પળ તો, શ્વાસ ના લો પળ બે પળ તો, ભીતર કોણ યાકલાય. કાયાનો ઘડનારો ઘટમાં, કાયાનો ઘડનારો ઘટમાં, કાયાનો ઘડનારો. કાનમાં એવું કોણ બેઠું જે શબ્દ સાંભળી. આ કાન ભૂંગળા જેવું છે, અંદરથી 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 અંદરથી.
આ ઓમ તો કાન ઘણો કામનો. કોરોના આવ્યો ને ત્યારે આપણને ખબર પડી ગઈ કે આના કામ ઘણા. ત્યારે સૌથી વધારે છે ને લોડ કાન ઉપર હતું. માસ્કની ડોઝી એના ઉપર રે, અને પછી ચશ્માની દાંડી એના ઉપર રે. कान ये तो एक चमड़ी है और उसके अंदर जो है वॉइस ड्रम ઓલું જે આવે એની આરે પડદો એની આરે પથડાય તો પછી ધ્વનિ સંભળાય. પણ એ તો એક તરંગ છે, એ તો એક બાયોલોજિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અંદર પડ્યું છે. ખરેખર ઈ જે સાંભળેલું છે એ સમજે કોણ છે? કાનમાં કોણ બેઠું જે શબ્દ સાંભળી જાય. કાનમાં એવું કોણ બેઠું જે શબ્દ સાંભળી જાય. ગાવા વાળાને જ્ઞાન ના મળે, ગાવા વાળાને જ્ઞાન ના મળે. કોણ ગળામાંથી ગાય, કાયાનો ઘડનારો ઘટમાં કાયાનો ઘડનારો ઘટમાં કાયાનો ઘડનારો. કાનમાં એવું કોણ બેઠું જે શબ્દ સાંભળી જાય. અને ગાવા વાળાને એમ થતું હોય ને કે અમે ગાઈએ છીએ, હમ ગા રહે હૈ, હમ ગા રહે હૈ. જ્યાં એવો ભાવ આવે ને ત્યાં કળા સરી જાય. શું કામ? કારણ કે ગાવા વાળાને ખબર નથી કે એના ગળામાંથી કયું તત્વ આવીને ગાયને વયું જાય છે. આ તો એક માધ્યમ છે. કયું તત્વ એનામાં ઘૂસી અને ગાયને વયું જાય છે ને એ ગાવા વાળાને ખબર નથી હોતું. ગાવા વાળાને જ્ઞાન ના મળે, ગાવા વાળાને જ્ઞાન ના મળે. કોણ ગળામાંથી ગાય, કાયાનો ઘડનારો ઘટમાં કાયાનો ઘડનારો અને ઘટમાં. જે તત્વની હું વાત કરું છું, જે ચૈતન્યની, જે આત્મા તત્વની વાત કરું છું, જે છે ત્યાં સુધી આત્મા જ્યાં શરીરમાં છે તો એને તરસ લાગે, ભૂખ લાગે, કાનથી સાંભળી શકે, મુખથી ગાઈ શકે. એ આત્મા જે છે ત્યાં સુધી આ બધું થાય. જેવો શરીરમાંથી ઈ આત્મા વયો જાય ત્યાં ઈ શરીરથી ઈ પછી કાંઈ ન થાય. ઈ નહીં એની સ્વર પેટી છે. સ્વર પેટીને કાંઈ અડધી કલાક પહેલા મરેલા વ્યક્તિનું તમે કોઈ ડોક્ટર, ઈએનટી ડોક્ટર એને અહીંયાથી ચેકો મારીને જુએ ને તો એના સ્વર પેટી એમની એમાં કાંઈ ફરક નથી આવ્યો. કે કોઈ ઈએનટી ડોક્ટર સર્જન છે અહીંયા ચેકો મારીને જુએ તો એનો ઇયર ડ્રમ જે કાનનો પડદો છે એ એમનો એમ જ હોય છે. એમાં કાંઈ ફરક નથી. કિડની, હાર્ટ બધું એમનું એમ જ પડ્યું રહે છે. પણ છતાંય પછી તમે એની ઉપર ગમે એટલું સંભળાવ્યા રાખો એને સંભળાય નહીં. આત્મા શરીરમાંથી ચાલ્યો જાય પછી આ એક વસ્તુ કરી શકતું નથી. પણ એ ક્યાંથી આવે છે, ક્યાં રહે છે અને પાછો ક્યાં ચાલ્યો જાય છે, આનો જવાબ મોટા મોટા ઋષિ મુનિઓ હજી સુધી સમજી શક્યા નથી. મોટા મોટા વૈજ્ઞાનિકો હજી સુધી સમજી શક્યા નથી. શોધખોળો ચાલુ છે. આનો જવાબ હજી સુધી કોઈ મેળવી શક્યું નથી. ક્યાંથી આવ્યો, ક્યાં વસ્યો, ક્યાં ચાલ્યો ક્યાંથી આવ્યો. માના ઉદરમાં એક બાળક નિર્માણ થતું હોય ને ત્યારે શરૂઆતના સમયમાં એમાં હૃદયના ધબકારા ન હોય. અમુક સમય પછી એનામાં તમે ડૉક્ટર પાસે જાઓ અને પછી એમ કે ના હવે હાર્ટબીટ્સ આવવાના ચાલુ થયા. મતલબ હવે જે એમ્બ્રિયો છે એ થોડું ખીલ્યું છે ને હવે એની અંદર હૃદયના ધબકારા ચાલુ થયા. તો એ કયું પરમ તત્વ ક્યારે આવી નહીં માના ઉદરમાં ઈ એમ્બ્રિયો એક તત્વ એક આટલું હતું જલ અને રજ અને શુક્રના મિલનથી ઈ એની અંદર ઈ ક્યારે આત્મ તત્વ આવીને સમાઈ ગયો અને ક્યારે ઈ ધબકવા માંડ્યો કાઈ ખબર પડે છે?
એ ક્યાંથી આવે છે અને ઈ કયા ભાગમાં રહે છે? આ શરીરના આપણે માનીએ છીએ આત્મા છે અને આપણે એમ કહીએ કે હૃદયમાં છે, પણ હૃદયને ચીરો તો પંપ સિવાય કાંઈ મળતું નથી. આર્ટરીઝ, રક્તવાહિનીઓ પંપ છે, ચીરી નાખો કાંઈ એમાંથી દેખાતું નથી, પણ છે ખરો, છે એટલે હાલે છે.